નમસ્કાર ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો ભર ઉનાળે ચોમાસા જેવો વરસાદ ખાબકશે તો 3 થી 7 મે સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગની કમોસમી વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે। 3 થી 7 મે સુધીમાં કડાકા ભડાકા સાથે માવઠું થઈ શકે છે। 3 દિવસ બાદ 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસશે। डे 3 से लेकर डे 7 तक आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और जो थंडरस्टॉर्म की वार्निंग है उसमें जो विंड की स्पीड होगी वो 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। ગુજરાતમાં હજુ 2 દિવસ ગરમીનો પ્રકોપ રહેશે। આજે ઉકળાટભર્યું વાતાવરણ રહી શકે છે। અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રી રહી શકે તો કંડલા સૌથી વધુ 45 ડિગ્રી સાથે સૌથી ગરમ વિસ્તાર બન્યો છે। आज के लिए डिस्कम्फर्ट कंडीशन बनी रहेगी पूरे गुजरात कोस्ट में। और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 43.5 और गांधीनगर में 43.4 मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ। और फोरकास्ट की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर के लिए आज के लिए 43 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर का फोरकास्ट है। તો ગુજરાતમાં હજુ પણ 2 દિવસ ગરમીનો પ્રકોપ રહેશે અને 4 મેના ક્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો કચ્છ, બનાસકાંઠા, પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી તરફ 5 મેના દિવસે પણ વરસાદની આગાહી કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 4, 5 અને 6 તારીખે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે એટલે માવઠું પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો 3 મેના ક્યાં આગળ વરસાદ વરસશે અને 3 થી લઈને 6 તારીખ સુધી આ વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને માવઠું પણ વરસી શકે છે। સાબરકાંઠામાં ગરમીનો પારો ઉચકાતા લોકો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। ગરમીનો પારો સતત વધતા બપોરના સમયે શહેરના રસ્તા સુમસામ બન્યા છે। આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને ગરમીથી બચવા સતત અપીલ કરવામાં આવી રહી છે। લોકોને બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવામાં કહેવામાં આવી રહ્યું છે। ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લામાં પણ ગરમીએ પારો ઊંચક્યો છે। ધીરે ધીરે ગરમીના કારણે જે રસ્તાઓ છે રસ્તાઓ હાલ તો સુમસામ થઈ રહ્યા છે। ખાસ કરીને હિંમતનગર શહેરની વાત કરીએ હિંમતનગર શહેરના જે મુખ્ય માર્ગો છે કે જ્યાં જે ગરમીના કારણે લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। જે લોકો ન છૂટકે જે ઘરની બહાર નીકળી રહ્યા છે તેઓ પોતાના રક્ષણ માટે સ્કાર્ફ અથવા ટોપી અથવા તો સુતરાઉ કપડાનો ઉપયોગ કરતા હોય છે। અને ખાસ કરીને જે આરોગ્ય વિભાગ છે આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે ગરમીમાં વધુ ગરમીમાં જે આંકડા તાપા 12 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં બહાર ન નીકળવું જોઈએ, બહાર નીકળવાનું ટાળવું જોઈએ। તો ઉપરાંત જે ઘરના ઠંડા પીણા છે, લીંબુ શરબત છે કે આ પ્રકારના જે આહાર છે આહાર લેવા જોઈએ। કારણ કે જે વધુ પડતી ગરમીના કારણે ડિહાઇડ્રેશનના પ્રમાણમાં વધારો થયો છે તેને પણ ટાળી શકાય। અને જે નાના બાળકો છે, વૃદ્ધો છે અને સબકા માતાઓ છે તેમને આ ગરમીના કારણે બહાર ન નીકળવું અને પોતાનું રક્ષણ કરવું એવું તો હાલ તો આરોગ્ય વિભાગ દ્વારા પણ અપીલ કરવામાં આવી છે। આવનારા સમયમાં પણ ગરમીનો પારો દિવસે વધે તેવી શક્યતાઓ હાલ તો વર્તાઈ રહી છે। તેના કારણે લોકોએ પોતાનું રક્ષણ મેળવવા માટે ઘરમાં જ અથવા તો જે ન છૂટકે બહાર નીકળવું હોય તો જે સંપૂર્ણ કપડાં જે શરીરને ઢાંકીને અથવા તો સૂતરા કાપડનો ઉપયોગ કરીને ઘરના ઠંડા પીવાનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો જોઈએ। વિશાલ પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। તો સાબરકાંઠામાં કાળઝાળ ગરમીનું પ્રમાણ વધ્યું છે અને તેના કારણે લોકો બપોરના સમયગાળા દરમિયાન બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે। ત્યારે બપોરના સમયગાળા દરમિયાન રસ્તાઓ પણ સુમસામ ભાસી રહ્યા છે। બનાસકાંઠાના ભાભરમાં રેલી બાદ બબાલ સર્જાઈ છે। રેલી બાદ ટોળાએ બજારને બાનમાં લીધું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। તો ધોકા, પાઇપ સાથે લારીઓમાં તોડફોડ કરવામાં આવી છે। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરની રેલી બાદ અચાનક જ 2 થી 3 લારીઓમાં તોડફોડ કરવામાં આવી। ગઈકાલે ભાભરમાં ભર બજારે એક જૂથે બીજા જૂથ પર હુમલો કર્યો હતો જેમાં 5 લોકો ઘાયલ થયા હતા। ગઈકાલે થયેલા હુમલાના પડઘા આજે ભાભરમાં પડ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો ભાભરમાં રેલી બાદ બબાલનો આ માહોલ જોવા મળી રહ્યો છે।
અને ધોકા પાઇપ તેમજ ધોકા પાઇપ વડે લારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો, તોડફોડ કરવામાં આવી હતી અને ગઈકાલના હુમલાના પડઘા અત્યારે જોવા મળી રહ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, ભાભરમાં અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? કારણ કે ગઈકાલના હુમલાના એંધાણ અત્યારે જોવા મળી રહ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ચોક્કસથી કોમલ, ગઈકાલે છોટા હાથી ગાડી ને સ્કોર્પિયો ગાડીને ઓવરટેક બાબતે બે જૂથો વચ્ચે જે બબાલ થઈ હતી, જેમાં એક જૂથના લોકોએ બીજા 5 જૂથના લોકોને ધોકા અને દારિયા વડે હુમલો કર્યો હતો અને ગંભીર રીતે ઘાયલ થતા તેમને પાટણની ધારપુર હોસ્પિટલમાં ખસેડાયા હતા। જ્યારે તેના પડઘા આજે પડ્યા હતા। આજે સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને સૌરભજી વાવના ભાજપના ધારાસભ્ય સૌરભજી ઠાકોર સાથે મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકોએ રેલી નીકાળી હતી અને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસ સ્ટેશનમાં રજૂઆત પણ કરી હતી। અને રેલી પૂર્ણ થયા બાદ અચાનક ટોળાઓ દ્વારા ધોકા અને પાઇપો સાથે લારીઓ પર તૂટી પડ્યા હતા અને લારીઓમાં તોડફોડ પણ કરી હતી। મહત્વની વાત તો એ છે કે આ તોડફોડ બાદ અત્યારે તો સમગ્ર ભાભર શહેર એ પોલીસ છાવણીમાં ફેરવાયું છે અને અત્યારે ભાભર શહેરમાં શાંતિનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। કિશોર, બજાર આખું બાનમાં લીધું હતું, જે લારીઓ હતી તેમાં તોડફોડ કરવામાં આવી છે। અત્યારે સુરક્ષા બંદોબસ્ત કયા પ્રકારે રાખવામાં આવી રહ્યો છે અને ચાપતો બંદોબસ્ત કેવો રાખવામાં આવ્યો છે? ચોક્કસથી કોમલ, જે પ્રમાણે આખા બજારને આ ટોળાએ રેલી બાદ બાનમાં લીધું હતું અને તે બાદ તમારી સાથે હાલ સાંસદ જ્ઞાનીબેન પોતે જોડાયા છે। સૌથી પહેલા તો જ્ઞાનીબેન, આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે। જ્ઞાનીબેન, હવે ભાભરમાં આ પ્રકારની બબાલ અને તોડફોડ કરવામાં આવે છે, સૌથી પહેલા તો આપનું રિએક્શન જાણવા માંગીશ। પહેલા તો તોડફોડ કોણે કરી એ બાબતમાં કઈ ખ્યાલ મને નથી। ગઈકાલે જે કઈ ઘટના બની અને અસામાજિક તત્વોએ 3 થી 4 માણસોને નિર્દોષને હથિયાર ધારીઓથી કરીને એમને ઘા કર્યા ને બધા હોસ્પિટલમાં એડમિટ છે। એ લોકોને ન્યાય મળે ને અસામાજિક તત્વો ભાભરનું વાતાવરણ ન ડોળે એ હેતુથી અમે અત્યારે શાંતિમય વાતાવરણની અંદર પોલીસ સ્ટેશનને આવેદન પત્ર આપ્યું છે ને એમની સામે કાર્યવાહી કરવા માટેની માગણી પણ કરી છે। એટલે જે એક રાજ્યના ગૃહમંત્રી એવું કહેતા હોય કે જ્યાં પણ અસામાજિક તત્વો છે એનો સફાયો કરવામાં આવશે, તો એ લોકોની સામે FIR થઈ છે। પોલીસ ઝડપી પકડી અને જેલને હવાલે કરે અને એનું સરઘસ જેવું કાઢીને કાયદો અને વ્યવસ્થા એ અસામાજિક તત્વો હાથમાં લઈને નિર્દોષ લોકોને હેરાન ન કરે એના માટે કરીને જે કંઈ અમારે માગણીઓ કરવાની હતી પોલીસની સામે કરી છે। જ્ઞાનીબેન, આજની જે રેલી યોજવામાં આવી હતી, જે રેલીમાં તમે પણ હાજર હતા અને એ જ રેલી દરમિયાન આખી બબાલ સર્જાઈ છે, તોડફોડ કરવામાં આવી છે, એટલે એના વિશે શું કહેશો? એ તમારા મીડિયા વાળાના સમાચાર છે, તત્વ વગરના, કોઈ આધાર પુરાવા વગરના એ લોકોના। જી જ્ઞાનીબેન, એટલે તમે એવું કહી રહ્યા છો કે અમે જે પણ માહિતી આપી રહ્યા છે તે ખોટી માહિતી આપી રહ્યા છે? એ ખોટી જ છે। અચ્છા, જે આપણી મોટી ઘટના બની, નિર્દોષ લોકોને માર્યા, એ તમને કોઈને ના દેખાડો એના માટેના કોઈ તમે ન્યૂઝ સમાચાર ના ચલાયા। જી જી જ્ઞાનીબેન, અમે તમામ જે સમાચારો આવતા હોય છે એ તમામ અમે ચલાવવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ અને સવાલ પણ એટલા માટે જ કરતા હોઈએ છીએ। હું કોઈ એટલી મારી વાત સાંભળી લો કે ગઈકાલની એવડી મોટી ઘટના બની, એના વિડિયા તમારા સુધી ના આવ્યા અને એમના માણસોએ કોઈ લારીને ઓલું કર્યું હોય તો એ વિડિયા તમારી પાસે, એના માટે તમે અમને પ્રશ્ન પૂછો એટલે તમે આ સામાજિક તત્વોના ફેવરમાં હોય અમને લાગે। જી જ્ઞાનીબેન, અસામાજિક તત્વો જે પણ કામ કરી રહ્યા છે એને અમે સરાવતા નથી, પરંતુ અહીંયા પણ જે લારીઓ પર તોડફોડ કરવામાં આવી છે તે પણ કોઈ નિર્દોષોની તોડફોડ કરવામાં આવી છે લારી અને નાના અને નિર્દોષ લોકોનું જેવું હોય તો સીસીટીવી ફૂટેજમાં હોય, એના પુરાવા હોય તો એની અમે પોલીસ અમારી પાસે વિડિયો છે જે તોડફોડ કરવામાં આવી છે તેના વિડિયો છે। અને જ્ઞાનીબેન, આપને એ પણ એક સ્પષ્ટતા આપવા માંગીશ કે આજની જે ઘટના બની એ પણ અમે ચલાવી છે, ગઈકાલે જે હુમલો થયો અને આખી ઘટના બની એ પણ અમે ચલાવી છે, પરંતુ સવાલ આજની ઘટના ઉપર થઈ રહ્યો છે એટલા માટે કારણ કે તમે ત્યાં આગળ હાજર હતા, એટલે સત્ય શું છે એ અમે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। તમને વાત કરું છું કે તમારા પાસે સીસીટીવી ફૂટેજ હોય, પોલીસ પાસે આધાર પુરાવા હોય અને કોઈએ કર્યું હોય તો એની સામે કાર્યવાહી થવી જોઈએ, અમે ક્યાં ના પાડા છે? જી હા, કાયદો કાયદાનું કામ કરશે, એને કોઈએ કર્યું જોઈએ અમારા ધ્યાનમાં નથી એટલા માટે હું તમને કહું છું કે અહીંથી અમે જે માણસો ગયા હતા શિસ્તબંધ મૌન રેલીમાં ગયા હતા, અમે કોઈને કોઈ કીધું નથી। પોલીસ પાસે માગણી કરી છે કે આટલા અમારા મુદ્દાઓ છે ને એની અમે કાર્યવાહી થવી જોઈએ।
બાકીનું તે તમે કોઈ વાતમાં કોઈ તથ્ય નથી ને આ તમારા મીડિયાના સમાચાર છે. જી જ્ઞાનીબેન, આ તોડફોડ જેમના દ્વારા કરવામાં આવી છે, જી, તો જ્ઞાનીબેન દ્વારા ફોન કટ કરી દેવામાં આવ્યો છે કારણ કે અમારા દ્વારા સતત સવાલો કરવામાં આવ્યા અને કદાચ એ સવાલોના જવાબ તેમની પાસે નહીં હોય એટલા માટે એમના દ્વારા ફોન કટ કરવામાં આવ્યો છે. મીડિયા દ્વારા જે પણ બાબતો ચલાવવામાં આવતી હોય છે, જે પણ માહિતી અમારા દ્વારા પ્રસારિત કરવામાં આવતી હોય છે, તે તમામ એના ઉપર અમે સવાલ કરતા હોય છે. પછી ગઈકાલની ઘટના હોય, ગઈકાલનો હુમલાની ઘટના હોય, ત્યારે પણ અમે એટલા જ સવાલો ઉઠાવ્યા હતા અને જ્યારે આજે રેલી કાઢવામાં આવે છે તેમાં સાંસદ જ્ઞાનીબેન પોતે આ રેલીમાં હાજર હતા અને તેમને જ્યારે સવાલ કરવામાં આવે છે ત્યારે તેમના દ્વારા સ્પષ્ટ એવા જવાબ આપવામાં આવે છે કે આ પ્રકારની કોઈ ઘટના સર્જાઈ નહોતી અને માત્ર મીડિયા દ્વારા ચલાવવામાં આવી રહી છે તેવી વાતો કરવામાં આવી છે. ત્યારે વિરોધમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ એક સાથે દેખાયા હતા. બનાસકાંઠા કોંગ્રેસ એમપી, ભાજપ એમએલએ એક સાથે દેખાયા. બાબરમાં ઠાકોર સમાજની રેલીમાં નેતાઓ પણ જોડાયા. અસામાજિક તત્વો સામેની રેલીમાં નેતાઓ પણ જોડાયા અને સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર રેલીમાં જોડાયા હતા. તો ભાબરમાં ગઈકાલે એક જૂથે બીજા જૂથના 5 લોકો ઉપર હિંસક હુમલો કરતા ઠાકોર સમાજમાં રોષ ફેલાયો છે. બનાવના વિરોધમાં સમાજના આગેવાનોએ રેલી યોજી ભાબર પોલીસ મથકે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે. તો આજે રેલી યોજવામાં આવી હતી, તેમાં પણ બબાલ સર્જાઈ અને તેને લઈને જ ઘણા બધા સવાલો ઉદ્ભવી રહ્યા છે કારણ કે આખરે આ રેલીમાં ઘણા બધા નેતાઓ જોડાયેલા હતા અને તેમ છતાં પણ આ રેલી બાદ હુમલો કરવામાં આવ્યો હતો, તોડફોડ કરવામાં આવી હતી. આ લુકા તત્વો દ્વારા જે હુમલાઓ થતા હોય છે એ હુમલાઓ ન થાય એના માટે અમે સૌ સાથે મળી એ તંત્રને પણ અને આગળ જ્યાં રજૂઆત કરવી પડે ત્યાં રજૂઆત કરી જે બીજા પણ અન્ય ધંધાઓ ચાલે છે 2 નંબરના એ પણ ભાભરની અંદર તમામ ધંધાઓ બંધ થવા જોઈએ અને જે પણ આવા ને સપોર્ટ કરી રહ્યા છે એ લોકોને પણ કહેવા માગીએ છીએ કે અમને સપોર્ટ કર્યા સિવાય આ લુકા તત્વોને કાયમી માટે નાબૂદ થાય એવું અમે તંત્ર પાસે માગણી કરી રહ્યા છીએ. ગ્રામ્ય વિસ્તારમાં ભણવા આવતી દીકરીઓ 1% પણ સુરક્ષિત નથી. 2 નંબરના બાઇકો લઈને સતત યુવાનો અસામાજિક તત્વો એમની સામે રેકિંગ કરીને ખરાબ ધંધા કરવા માટેના પ્રયત્નો કરતા હોય છે કે અસામાજિક તત્વો જે તે ટાઉનમાં છે એનું વરઘોડું કાઢવામાં આવશે. તો આ તમામ આરોપીઓને પકડીને શ્યામ હોટલે જ્યાં ઘટના બની ત્યાંથી કરીને પોલીસ સ્ટેશન સુધી એનું વરઘોડું કાઢવામાં આવે. અન્ય સમાચાર પર નજર કરીએ તો ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં દાદરા નગર હવેલીમાં આવેલા 7 માળિયા ડિયર પાર્કમાં વન વિભાગ દ્વારા પ્રાણીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાણીઓને ગરમીથી બચાવવા માટે જંગલ વિસ્તારમાં અનેક જગ્યાએ પાણીના સ્ત્રોત બનાવ્યા છે. પ્રાણીઓને લીલો ઘાસચારો અને ઠેર ઠેર છાયાની વ્યવસ્થા કરવામાં આવી છે અને વન વિભાગ દ્વારા આવા પ્રાણીઓના સ્વાસ્થ્ય પર પણ સતત નજર રાખવામાં આવી રહી છે. આ ડિયર પાર્કમાં સાબર, ચિતલ સહિત હરણ પ્રજાતિના 500થી વધુ પ્રાણીઓ ખુલ્લામાં આવી રહે છે. આ સિઝનમાં ખોરાક માટે વન વિભાગ દ્વારા ગ્રીન ફોડરની અંદર શેરડીના પીલા, જવાર, બાજરીના કૂડા એમને આપવામાં આવે છે. એ છોડતા એમને કેટલ ફીડ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. અમે આ સિઝનની અંદર નદીમાંથી અમે પમ્પિંગ દ્વારા પાણી અહીં લાવવામાં આવે છે તેમજ એક કૂવામાંથી પણ પમ્પિંગ દ્વારા તળાવની અંદર પાણી લાવવામાં આવશે. જૂનાગઢ ગિરનાર રોપવે બીજા દિવસે બંધ અને ભારે પવનના કારણે રોપવે બંધ રાખવામાં આવ્યું છે. પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગિરનાર પર 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને તેના કારણે રોપવે બંધ રાખવામાં આવ્યું છે. રાજકોટમાં સરકારી નિયમોનો ઉલાળ્યો જોવા મળ્યો છે. ગરમીમાં લાઇનનું કામ કરતા નજરે પડ્યા છે મજૂરો. તો મહિલા સહિતના મજૂર ગરમી વચ્ચે કામ કરી રહ્યા છે. કોર્પોરેશનની પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું છે અને કાળઝાળ ગરમી વચ્ચે આજે મજૂરો છે તેમના દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ભર બપોરે કહી શકાય કે ઉનાળાની આખરી ગરમી પડી રહી છે ને આ ગરમી દરમિયાન એટલે કે 1 થી 4 વાગ્યા દરમિયાન જે છે લેબરોને કોઈ વર્ક કામ ન કરવાની સૂચના છે તે તંત્ર દ્વારા આપવામાં આવી છે. પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના જ કામમાં જાણે આ નિયમોનો ઉલાળ્યો થતો હોય તેવું સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે.
આ જે વ્યક્તિ છે તે અત્યારે જે છે એ ખાડો ખોદી રહ્યા છે અને અત્યારના સમયની જો વાત કરવામાં આવે તો અત્યારનો સમય પણ જે છે એ 1:08 થયો છે, એટલે કે કહી શકાય કે આજે અત્યારે આ વ્યક્તિએ કામ ન કરવું જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર છે તેમના દ્વારા આ નિયમોનો ઉલાળ્યો કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે જે રીતે અત્યારે જે છે એ અત્યારનો જે ટાઈમ છે આ સમય પ્રમાણે પણ જોઈ શકાય છે કે 1 વાગ્યાનો જે સમય થયો છે, જે છે 8 વાગ્યાનો સમય 1:08 થઈ છે. જોકે આમ છતાં પણ અહીંયા આ વ્યક્તિ છે તે કામ કરી રહ્યો છે, એટલે કે ક્યાંક ને ક્યાંક આ જે નિયમ છે તેમનું સ્પષ્ટ રીતે ખુદ મહાનગરપાલિકા જ ઉલાળ્યો કરતું હોય તેવું જોવા મળી રહ્યું છે. આખરી ગરમીમાં પણ અહીંયા જે લોકો છે જે વ્યક્તિ છે તે ખાડા ખોદી રહ્યો છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. ગુજરાત સ્થાપના દિન નિમિત્તે પંચામૃત ડેરીની પશુપાલકોને મોટી ભેટ મળી છે. પંચામૃત ડેરીએ પશુપાલકોને ચૂકવાતા દૂધના ભાવમાં વધારો કર્યો છે. દૂધના પ્રતિ કિલો ફેટના 20 રૂપિયાનો વધારો કર્યો છે અને પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના 2.5 લાખથી વધુ દૂધ ઉત્પાદકોને ફાયદો થશે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પંચમહાલ ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડે જાહેરાત કરી છે. હવે આગામી દિવસોમાં પશુપાલકોને 840 રૂપિયા પ્રતિ કિલો ફેટના ચૂકવવામાં આવશે. હાલ દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટ દીઠ 820 રૂપિયા ચૂકવાય છે. તો પંચામૃત ડેરીમાં મુખ્યમંત્રીના હસ્તે 285 કરોડના UST મિલ્ક પ્લાન્ટનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું. તો ગૌસોર્ટ ટેકનોલોજીથી આ પ્લાન્ટનું દૂધનું ઉત્પાદન કરવામાં આવશે અને વિશ્વ કક્ષાના પ્રોસેસિંગ પ્લાન્ટથી દૂધ ઉત્પાદકો તથા પશુપાલકોની આવકમાં વધારો થશે. સાબરકાંઠા સામૂહિક આપઘાત કેસમાં મૃત્યુઆંક 5 થયો અને ગાંધીનગર હોસ્પિટલમાં સારવારમાં પુત્રીનું પણ મોત નીપજ્યું છે. વડાલીના સગર સમાજના પરિવારનો સામૂહિક આપઘાત હતો. પહેલા માતા પિતા, બાદમાં 2 પુત્રના મોત નીપજ્યા હતા. આજે બપોરે સારવાર હેઠળ પુત્રીનું ગાંધીનગરની આસ્થા હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. તો 13 એપ્રિલે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાંથી વધુ સારવાર અર્થે 2 પુત્રો અને પુત્રીને ખસેડવામાં આવ્યા હતા. ગાંધીનગરની આસ્થા હોસ્પિટલમાં 2 પુત્રના મોત બાદ એક પુત્રીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. વડાલી પોલીસ સ્ટેશન ખાતે 2 આરોપીઓ સામે દુષ્પ્રેરણાની ફરિયાદ પણ નોંધાઈ હતી. ગુનામાં સંડોવાયેલા આરોપીઓની પોલીસે શોધખોળ હાથ ધરી છે. સોમનાથ વેરાવળ સંયુક્ત નગરપાલિકાના વિકાસના દ્વાર ખુલ્યા છે અને રાજ્યના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા વેરાવળ પાટણ વિકાસ પ્રાધિકરણની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત સંયુક્ત નગરપાલિકા એવા વેરાવળ પ્રભાસ પાટણ વિસ્તારમાં હવે સોમનાથ મંદિર સહિત વિકાસના કામો સુડાય, એટલે કે સોમનાથ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હસ્તક થશે. રાજ્યના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા નિર્ણય લેતા હવે આગામી દિવસોમાં સોમનાથ મંદિર અને પ્રભાસ પાટણમાં વધુ વિકાસના કામોને પ્રાધાન્ય મળશે. આ સત્તામંડળમાં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા અને વેરાવળ સુત્રાપાડાના લાટી ગામ સહિત 12 જેટલા ગામોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સોમનાથ કલેક્ટરના ચેરમેન પદે સુડામાં 4 સભ્યોની નિમણૂક રાજ્યની સરકાર સીધી રીતે કરશે અને આ તમામ સભ્યો સ્થાનિક વેરાવળ પાટણ નગરપાલિકા વિસ્તારના હશે. શહેરી વિભાગ દ્વારા નોટિફિકેશન બહાર પાડી અને સોમનાથ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવામાં આવેલ છે. જેમાં હયાત જે મ્યુનિસિપલ એરિયા છે સોમનાથ પ્રભાસ પાટણ, વેરાવળ પ્રભાસ પાટણ, એ પ્લસ બીજા આજુબાજુના 12 ગામો એમાં સમાવેશ કરેલ છે. 11 ગામો છે વેરાવળ તાલુકાના છે, 1 ગામ સૂત્રાપાડાનું લાટી છે, એનો સમાવેશ કરી અને આ ઓથોરિટીની રચના કરવામાં આવી છે. કલેક્ટરશ્રીને એમાં હોદ્દારોએ એમાં અધ્યક્ષ તરીકે નિમણૂક આપી છે. આવનારા સમયમાં વિકાસ કાર્યો એમનું એક ડેવલપિંગ પ્લાન બનશે. આ વિસ્તારમાં જે કંઈ પણ બાંધકામો હોય છે એમનું પણ એક સત્તામંડળ દ્વારા એમની મંજૂરીઓ આપવામાં આવશે. એવી રીતે આ વિસ્તારના જેટલા વિકાસના કામો છે આવનારા સમયને ધ્યાનમાં રાખી અને વિકાસ કાર્યો થાય એ માટેની આખી સત્તામંડળની રચના કરવામાં. દાહોદમાં મનરેગા કૌભાંડની ફરિયાદ બાદ દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકા પંચાયતની મનરેગા શાખાના કર્મચારીઓ ભૂગર્ભમાં ઉતર્યા. પોલીસે મનરેગા કૌભાંડમાં દેવગઢ બારિયાના 2 એકાઉન્ટન્ટ અને 2 ગ્રામ રોજગાર સેવકની ધરપકડ કરતા અન્ય કર્મચારીઓ ભૂગર્ભમાં ઉતર્યા છે. તો દેવગઢ બારિયા અને ધાનપુરની મનરેગા કચેરીમાં ખંભાતી તાળા દેખાઈ રહ્યા છે. 35 એજન્સીઓ સામે નામજોગ ફરિયાદ નોંધાયા બાદ પણ એજન્સીઓના
પ્રોપરાઇટરના નામો જાહેર કરવામાં તંત્રના ઠાગાઠૈયા જોવા મળી રહ્યા છે। આ બનાવમાં દેવગઢ બારિયા તાલુકા વિકાસ અધિકારીએ આપ્યો ઉડાવ જવાબ તો ફરિયાદ નોંધાયા બાદ પણ ટીડીઓને એજન્સીઓના પ્રોપરાઇટરના નામો પણ નથી ખબર। તાલુકામાં અહીંયા જે મનરેગાનો સ્ટાફ છે, જે મેન સ્ટાફ છે, તે લોકોને અરેસ્ટ કરેલા છે અને જે બીજા સ્ટાફ છે તે કોઈ હાજર નથી અત્યારે। એટલે રેકર્ડ પરથી એ પ્રોપરેટરના નામ હજુ મળી આવ્યા નથી। જે કામગીરી ચાલુ છે, જે મળીએથી પ્રોપરેટરના નામને માહિતી એની રજૂ કરવામાં આવશે। વડોદરામાં જન્મનો બોગસ દાખલો કાઢવાનો કૌભાંડનો પર્દાફાશ થયો છે અને રાવપુરામાં કોર્પોરેશન સંચાલિત આધાર કાર્ડની કચેરીએ આધાર કાર્ડ કઢાવવા ગયેલા પરિવાર પાસે બોગસ જન્મનો દાખલો મળી આવ્યો હતો। જમનાભાઈ જનરલ હોસ્પિટલના નામે રાશિદ સિદ્દીકીનો બોગસ જન્મ દાખલો કાઢવામાં આવ્યો તો પરિવારે ફિરોઝ નામના એજન્ટ પાસેથી 600 રૂપિયા આપી બોગસ જન્મનો દાખલો કઢાવ્યો હોવાનું બહાર આવ્યું છે। આધાર કાર્ડ કચેરીના અધિકારીએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તો મૂળ યુપીનો પરિવાર હાલમાં વડોદરા મકરપુરા જીઆઈડીસીમાં રહી શાકભાજીનો ધંધો કરે છે। પોલીસે માતા પુત્રની અટકાયત કરી અને વધુ પૂછપરછ હાથ ધરી છે। તો અરજદાર દ્વારા એવું કહેવામાં કે મારો જન્મ યુપીમાં થયેલો છે। જ્યારે બર્થ સર્ટિફિકેટ અમે જોવામાં આવ્યું તો બર્થ સર્ટિફિકેટની અંદર તો એમનું તો હતું વડોદરાનું। તો કે તમારો જો જન્મ ત્યાં થયો તો તમારું અહીંયા કેવી રીતે થઈ શકે? તો એ વસ્તુ પણ એ થઈ। બીજું કે જે નવું ફોર્મેટ આવ્યું છે એમાં 2020 પછી જે લોકોના જન્મ દાખલા આવતા હોય છે એમાં QR કોડ નીચે સ્કેન કરવામાં આવતો હોય તો QR કોડ સ્કેન કરતા પણ એ 404 ની સર્વર એરર है। हूँ तो यूपी का, जन्म मेरा यूपी से हुआ है। मैं इधर रहता हूँ अपने गुजरात में, सब्जी का धंधा करता हूँ। फिलहाल मेरे पास ये आधार वगैरह कुछ था नहीं तो मैंने ये जन्म दाखिला यहाँ पे मतलब बोला, लोगों ने बोला निकलवा देता हूँ इधर ही, तो मैंने निकलवाया तो उधर 600 रुपये लेते जन्म दाखिला निकलवाने के लिए। तो बोला मतलब पता लगा तो 18 से 20 साल उम्र का तरफ बन नहीं रहा था कहीं पे, तो लोगों ने बोला इधर बनता है ऑफिस पे। तो मैं इधर आया तो सर को मैंने वो जन्म दाखिला दिया तो मतलब वो सर बोले जन्म दाखिला जो है ना डुप्लीकेट है। નદીમાં રેતીની ચોરી માટે બનાવેલા ગેરકાયદેસર રસ્તાઓને આખરે તોડી પાડવામાં આવ્યા છે। સુરેન્દ્રનગરમાં ભૂમાફિયાઓએ શેખપર ભોગાવો નદીમાં રેતી ચોરી માટે વહેણ રોકીને ગેરકાયદેસર રસ્તાઓ બનાવી દીધા હતા। આ રસ્તાઓ થકી ભૂમાફિયાઓ ડમ્પરથી બેફામ રેતી ચોરી કરતા તાજેતરમાં એક ડમ્પર પણ નદીમાં ખાબક્યું હતું, જેમાં એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું હતું। આ બનાવ બાદ તંત્રે ભૂમાફિયાઓ સામે નિયમોનો દંડો ઉગામ્યો છે અને નદીમાં ગેરકાયદેસર રસ્તાઓ તોડી પાડવામાં આવ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર કાર્બોસેલ, રેતી સહિતના ખનીજોનું ખનન કરતા ભૂમાફિયાઓ અને ખનીજ માફિયાઓ પર તંત્ર દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે। ત્યારે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ચોટીલા પ્રાંત અધિકારી HT મકવાણા તેમજ વઢવાણ પ્રાંત અધિકારી સહિતની ટીમ દ્વારા અનેક જગ્યાએ ગેરકાયદેસર ખનન પર તવાઈ બોલાવવામાં આવી રહી છે। ત્યારે થોડા દિવસો અગાઉ જે મૂળી તાલુકાના શેખપર ગામ નજીક ભોગાવો નદીમાં ગેરકાયદેસર રસ્તાનું નિર્માણ કરી ત્યાંથી જે ડમ્પર પસાર થઈ રહ્યું હતું તે ડમ્પર નદીમાં ખાબકતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે 2 વ્યક્તિને બચાવી લેવામાં આવ્યા હતા। સમગ્ર મામલે તાત્કાલિક વઢવાણ પ્રાંત અધિકારી સહિતની ટીમ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા અને તે તપાસમાં એવું બહાર આવ્યું હતું કે ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરવા માટે ભોગાવો નદીમાં ગેરકાયદેસર રીતે રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આ રસ્તાઓ છે તંત્ર દ્વારા હાલ તોડી પાડવામાં આવ્યા છે અને જે ગેરકાયદેસર રેતી સહિતના જે ખનીજોનું ખનન છે તેને અટકાવવા માટે તંત્ર દ્વારા હાલ ખનીજ માફિયાઓ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, શેખપર। નર્મદાના દાંદોદમાં પ્રાંત અધિકારી પર ટ્રક ચડાવવા મામલે ફરિયાદ નોંધવામાં આવી છે। લોડર ચઢાવીને કચડી નાખવાની કોશિશ કરવામાં આવી અને ડ્રાઈવર સામે પ્રાંત અધિકારીએ ફરિયાદ નોંધાવી છે। નાંદોદના સિસોદરા ખાતે નર્મદા નદીના તટમાં પ્રાંત અધિકારીએ પર ટ્રક ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ આરોપીઓ પાટણ જિલ્લાના સાંતલપુરના હોવાનું સામે આવ્યું છે। ગેરકાયદેસર રેતી ખનન રોકવા પ્રાંત અધિકારી સાદા ડ્રેસમાં બાઇક પર ગયા હતા। બાઇક પર ટ્રક ચડાવીને કચડી નાખવાનો પ્રયાસ થયો હતો। પ્રાંત અધિકારી કિશનદાન ગઢવીએ જ ફરિયાદી બની ફરિયાદ નોંધાવી છે।
ખેડાના ઠાસરા તાલુકાના આગરવા ગામે કરંટ લાગતા 3 લોકોના મોત નિપજ્યા છે. કુવાની મોટરનો કરંટ લાગવાથી માતા પુત્ર અને પુત્રીનું મોત નિપજ્યું છે. તો ખેતરની ઓરડીમાં 2 વર્ષની મીરા નામની દીકરીને કરંટ લાગતા તેની માતા દીકરીને બચાવવા માટે ગયા હતા. દીકરીને બચાવવા જતા માતાને પણ કરંટ લાગ્યો. તો માતાની સાથે ઓરડીમાં પહોંચેલા 8 વર્ષીય પુત્રને પણ કરંટ લાગ્યો હતો. વધુમાં માતા પુત્ર અને પુત્રીને બચાવવા જતા સાસુ લીલાબેનને પણ કરંટ લાગ્યો. જો કે આ ઘટનામાં લીલાબેન ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યારે માતા પુત્ર અને પુત્રીના મોત નિપજ્યા છે. આમ એક જ પરિવારના 3 લોકોના મોત નિપજ્યા છે. કુવાની 30 લાઈન હતી, બોરની 10 HP